नमस्कार, मेट्रो न्यूज साथे हूं છું પંકજ। એક મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ પાડેલા દરોડામાં વધુ 3 કરોડની સંપત્તિ લાંચિયા અધિકારીઓ પાસેથી મળી આવી છે। મેજિસ્ટ્રેટ અને મામલતદારના ઘરે, ઓફિસે અને બેંક ખાતાઓની તપાસ હજુ પણ ચાલી રહી છે, જેમાં હાલ પ્રાથમિક તપાસમાં અમદાવાદ મુંબઈમાં 68 બેંક ખાતાઓ, 3 કાર, 4 જેટલા 2 વ્હીલર અને આ સહિતની અનેક બેનામી આવકમાંથી ખરીદાયેલી સંપત્તિ મળી આવી છે। हाल एसबीआई ना लॉकर અને અન્ય બેંકના લોકરને ખોલીને તપાસ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। એસીબીએ ગુરુવારે એક સાથે 5 શહેરોમાં તપાસ હાથ ધરીને 5 સરકારી બાબુઓની 16.50 કરોડની સંપત્તિ ઝડપી પાડી હતી, જેમાં વડોદરામાં મદદનીશ ઇજનેર પાસેથી 10.10 કરોડ, ખેડા વન સંરક્ષણ અધિકારી પાસેથી 1.59 કરોડ, આણંદ પોલીસ કોન્સ્ટેબલ પાસેથી 78 લાખ, પોરબંદરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મેનેજર પાસેથી 5.50 કરોડ અને ભરૂચના એઆરટીઓ પાસેથી 1.39 કરોડની ગેરકાયદે આવકનો સમાવેશ થાય છે। મળતી માહિતી પ્રમાણે હજુ પણ આ તપાસમાં 50 કરોડથી વધુ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવવાની શક્યતા છે। જો કે એસીબી પાસે સર્વેયરની સંખ્યા સીમિત હોવાથી તપાસ લાંબી ચાલી રહી છે। समग्र मामले संवाददाता मनोज अग्रावत हमारी साथे जुड़ी गया है। मनोज, जे रीते भ्रष्टाचार ने डामवा माटे राज्य सरकार जे रीते कदमों उठावी रही है, पगला उठावी रही है, परंतु सरकारनी अंदर ज रहेला आ अधिकारीओ केटला भ्रष्ट छे एनु आ जे दरोडा पाडवामां आव्या छे तेमां सामे आव्युं छे। हाल कई कार्यवाही एसीबी तरफथी थई रही छे? चाले शुं चाले तो हाल राज्यभरमा જે રીતે સરકારી અધિકારીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે। એસીબીએ જે દરોડા પાડ્યા છે તેમાં 3 કરોડથી વધુની સંપત્તિ મળી આવી છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મામલતદારના ઘરે, ઓફિસે અને બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે અને હજુ પણ બેનામી સંપત્તિઓનો આંકડો વધે તેવી શક્યતા છે। તો છેલ્લા 3 દિવસથી એસીબી અલગ અલગ શહેરોની અંદર જે સરકારી અધિકારીઓ છે તેમના ઘરે અને તેમના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે અને તેમાં તેમની આવક કરતા વધારે સંપત્તિ મળી આવી છે। આ સંપત્તિ કેવી રીતે વધી ગઈ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। બેંકના લોકરોની તપાસ થઈ રહી છે। એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આખા રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાં આ પ્રકારની તપાસ અભિયાનમાં લાગેલી છે। તો એસીબીના રાજ્યભરમાં દરોડામાં વધુ 3 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે। એસીબીએ આજે મેગા ઓપરેશન કર્યું હતું, તેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, મામલતદારના ઘર, ઓફિસ અને બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી છે અને આ તપાસમાં 3 કરોડની આસપાસ બેનામી સંપત્તિ મળી આવી છે। પ્રાથમિક તપાસમાં અમદાવાદ અને આણંદ અને નડિયાદના જે અધિકારીઓ છે તેઓ સકંજામાં આવ્યા છે અને આ જે તપાસ થઈ છે તેમાં અમદાવાદ, મુંબઈમાં જે બેંક ખાતાઓ છે તેની તપાસ કરવામાં આવી છે। 3 કાર અને 4 2 વ્હીલર પણ બેનામી સંપત્તિમાંથી ખરીદાયા હતા, એ પણ તપાસમાં ખુલ્યું છે। રાજ્યભરમાં ગુરુવારે જે રીતે એસીબીની કાર્યવાહીમાં 5 કરોડની સંપત્તિ બહાર આવી હતી, આજે વધુ 3 કરોડની બેનામી સંપત્તિનો આંકડો સામે આવ્યો છે। એટલે કે રાજ્યમાં જે રીતે કરપ્શન કેટલું વ્યાપેલું છે એનો આ નમૂનો છે એવું કહી શકાય, આ ઉદાહરણ છે। જે એસીબીએ જે 5 શહેરોમાં જે રેડ પાડી હતી તેમાં 16.50 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી। તેમાં જે ડીજી મોદી છે, મામલતદાર, એજ્યુકેશન મેજિસ્ટ્રેટ રહી ચૂક્યા છે અને પોરબંદરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે હાલ ફરજ બજાવી રહ્યા છે તેમના લગભગ 68 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં અમદાવાદ અને મુંબઈનો સમાવેશ થાય છે। તેમના ઘર, ઓફિસોમાં પણ જે દરોડામાં જે સર્ચ કરવામાં આવ્યું તેમાં 3 કાર અને 4 જેટલા 2 વ્હીલર મળી આવે છે। હજુ પણ એસબીઆઈના જે તેમના બેંક એકાઉન્ટ અને અન્ય બેંક એકાઉન્ટ છે તેની તપાસ ચાલુ છે। તેમજ જે લોકરો છે તેમાંથી તપાસ કરતા 3.45 કરોડની બેનામી જે આવક છે તે મળી આવે છે, તેના પુરાવા મળી આવે છે। હજુ પણ આ લોકો જે 5 લાંચિયા બાબુ છે તેની જે સંપત્તિઓની તપાસ ચાલુ છે। લગભગ આ આંકડો 50 કરોડથી ઉપર પહોંચે તેવી શક્યતા છે। જો કે એસીબી પાસે પણ જે સર્વેયરની સંખ્યા લગભગ 5 જેટલી હોવાથી લાંબી તપાસ ચાલી રહી છે, કારણ કે જે પ્રમાણે બેનામી સંપત્તિ મળી આવે તેનું વેલ્યુએશન આંકવું પડે છે, તે મુજબ આ સંપત્તિ નક્કી થાય છે। સૌથી મહત્વની વાત કે સૌથી જે ટોપ જે લાંચિયા બાબુની વાત કરીએ તો દિનેશ કિકા
અદાણી પાસેથી જે કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવે છે, લગભગ 200% વધુની આ સંપત્તિનો સમાવેશ થાય છે, જેમાં ARTO ભરૂચ છે તેમની પાસેથી પણ કરોડ રૂપિયાની સંપત્તિ હોય છે. સૌથી મહત્વની વાત, નરેશ જે રબારી તે કોન્સ્ટેબલ છે તેનો સમાવેશ થાય છે. તે ક્રિકેટ સટ્ટા કાંડમાં પણ ઝડપાયો હતો, તેનું નામ ખુલ્યું હતું. જો કે પોલીસના જે અધિકારીઓને તેના પર 4 હાથ હતા, રાજકીય ભોગ હોવાથી તે બચી ગયો હતો. ART ભરૂચની વાત કરીએ તો તેઓ પણ અગાઉ 50,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ચૂક્યા હતા.